મારા બધા દર્શકોને બાપા સીતારામ. બગદાણા આખાઈ કેસમાં પહેલી વાત એ હતી કે પહેલો આરોપ એ હતો કે જયરાજ આહિરે આખું કાવતરું રચ્યું છે અને એમણે જ આ હુમલો કરાવ્યો છે. એસઆઈટી સુધી વાત પહોંચી ને એસઆઈટીની તપાસમાં સામે આવ્યું કે જયરાજ આહિર સામેલ હતા. જયરાજ આહિરને જેલ થઈ અને જયરાજ આહિરના રિમાન્ડ પણ માંગવામાં ન આવ્યા. બીજી તરફ એક એવું પણ ચર્ચા ત્યારથી શરૂ થઈ જ્યારથી જયરાજ આહિરનું નામ આવ્યું એની પહેલાંથી કે ભાઈ ભાવનગરમાં અમે સંમેલન કરીશું. એને નામ આપવામાં આવ્યું ન્યાય સભા. હવે આ ન્યાય સભામાં બહુ બધા કન્ફ્યુઝન છે. હવે કન્ફ્યુઝન એટલા માટે છે કારણ કે સભા થતાં પહેલાં જ જયરાજ આહિરનું એસઆઈટીની તપાસમાં નામ ખુલી ગયું અને એમને જેલ થઈ. સવાલ એ હતો કે હવે ન્યાય સભા કરવી કે કેમ, અને કરીએ તો કોણ કોણ આવશે ને એનો ઉદ્દેશ્ય શું હશે. ને હવે આ જ બધી વાતને લઈને બહુ મોટું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. કન્ફ્યુઝન લોકોમાં છે, કન્ફ્યુઝન કોળી સમાજમાંથી આવતા આગેવાનોમાં છે, કન્ફ્યુઝન એ તમામ લોકોમાં છે જે ન્યાય સભામાં આવવા માટે નીકળવાના છે. બહુ સરળ ભાષામાં, દેશી ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું કે આ કન્ફ્યુઝન છે શેનું અને ન્યાય સભાનો મતલબ શું, એની અસર શું થવાની છે. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. વિડીયોની શરૂઆત કરું એ પહેલાં તમે ઘણા દિવસોથી આ સમગ્ર મામલે બગદાણાના અપડેટ અમારી ચેનલ પર જોઈ રહ્યા છો. જો હજુ સુધી આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો, અમને થોડું બળ મળશે. લાઇક કરજો વિડીયોને, જો ગમે તો કોઈ પણ વિડીયો આપ જુઓ, શેર કરજો મિત્રોને. તમને લાગે કે આ જરૂરી છે, જાણવા શેર કરવા જેવો છે તો જરૂર કરજો. એનાથી થાય એવું કે તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ્સ કરો તો એનાથી અમને બળ મળે, એનાથી અમને હિંમત મળે કે ના ભાઈ આપણે આ વિષય પર વાત કરવી છે અથવા તો બીજા વિષય જે જરૂરી છે તમારી માટે જાણવા એના પર વાત કરવી છે. આ તો એક રજૂઆત કરવાની હતી. હવે મૂળ વિષય પર આવીએ. હવે ન્યાય સભાનો મતલબ શું થાય? ન્યાય સભાનો મતલબ એવો થાય કે ભાઈ ન્યાય માટેની લડત અથવા તો ન્યાય માટેની સભા. આખી ન્યાય સભાની જાહેરાત ત્યારે થઈ હતી જ્યારે એસઆઈટી તપાસ કરી રહી હતી. પ્લાન અંદરખાની એવી ચર્ચા હતી, પ્લાન એવો હતો કે ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આપણે આ સભા કરવી જોઈએ, જેથી કરીને એક આડકતરું પ્રેશર ઊભું થાય સરકાર પર અને સરકાર એસઆઈટીને આદેશ કરે કે આપ જલ્દી કરો. પરંતુ થયું એવું કે એસઆઈટીએ ધારણા કરતાં વધારે ઝડપથી કામ કર્યું અને જેના પર શંકા હતી એ જ નામ ખુલ્યું જયરાજ આહિરનું. એમને જેલ થઈ, એમની ધરપકડ થઈ ને ત્યારબાદ એમને જેલ હવાલે કરવામાં આવ્યા. થયું એવું કે જે જાહેરાત કરવામાં આવી હતી એને જો ટાળી દેવામાં આવે તો સમાજમાં એક ખોટો સંદેશ જાય. જો ટાળવામાં ન આવે તો જે આગેવાનોએ નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે જે આગેવાની કરી હતી સરકારમાં અથવા તો પક્ષમાં, એમને નુકસાન જાય અથવા તો ખરાબ સંદેશ જાય. સવાલ એ હતો કે કરવાનું છે શું, ન્યાય સભા કરવી કે ન કરવી. પછી કદાચ અંદરખાને એવો નિર્ણય થયો હોય કે ભાઈ ન્યાય સભાનું આયોજન થયું જ છે, બેઠકો થઈ જ છે, દરેક લોકોએ એક વ્યક્તિ સાથે લાવીને સભામાં આવવાનું છે એવી રજૂઆતો થઈ છે, તો પછી આપણે ન્યાય સભાને આગળ ધપાવીએ. હવે એક સૌથી મોટું અહીંયા કન્ફ્યુઝન એ છે કે ન્યાય સભામાં આવવાનું છે કોણ. હવે આવું એટલા માટે કારણ કે કોળી સમાજ નાનો નથી. કોળી સમાજ આખા ગુજરાતમાં ફેલાયેલો છે અને આખા ગુજરાતમાં નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટેની ગુંજ ઉઠી હતી. એ વાત ઉપર કહી રહ્યો છું કે સમાજના લગભગ બધા ધારાસભ્યો નવનીત બાલધિયાની ખબર અંતર પૂછવા ગયા હતા. એટલે બધાએ હીરાભાઈ કે પરસોત્તમભાઈના કહેવાથી રસ લીધો હતો. હવે સવાલ એ છે કે સામાન્ય રીતે જ્યારે આવા સંમેલન કે સભાઓ મળતી હોય તો એમના પીઠબળમાં કેટલાક રાજનેતાઓ હોય અથવા તો રાજનેતાઓ મંચ પર હાજર રહેવાના હોય. પરંતુ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ ન્યાય સભામાં કદાચ કોળી સમાજના એવા કોઈ રાજકીય આગેવાનો આવવાના નથી જેની ચર્ચાઓ પહેલા દિવસે થતી હતી. આગેવાની નવનીત બાલધિયાની છે, એટલે કે નવનીત બાલધિયાની આગેવાનીમાં આ ન્યાય સભા થવાની છે. જોકે પહેલાં એવી ચર્ચા હતી પણ અંદર ખાની એવી વાત હતી કદાચ આગેવાનો આવશે. હવે નવનીત બાલધિયા જ આવવાના છે કે કેમ, અથવા તો આવવાના છે તો બીજા કોણ આવવાના છે અને બીજા કોઈ આવવાના છે તો એ કોણ છે. તમે હીરાભાઈને પણ બોલતા સાંભળ્યા હશે કે કયું સંમેલન. તમે કુંવરજીભાઈ બાવળિયાને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે એક બે વ્યક્તિ અથવા તો એક વ્યક્તિ કોઈ નિર્ણય લે તો એ સંમેલન ન થઈ જાય અથવા તો સંમેલન ન કહેવાય. તો શું અંદરખાને આગેવાનો ખુશ નથી આ ન્યાય સભાના આયોજનથી? સમાજના કેટલાક યુવા આગેવાનોથી જેમણે આ નક્કી કર્યું છે અથવા તો જેમનું આયોજન છે, કે પછી જાતે કરીને એક એવો
સોફ્ટ ટાર્ગેટ ગોતવામાં આવી રહ્યો છે કે જેની અપેક્ષા આખા કેસમાં કોઈને ન હોઈ શકે. બીજું એ સમજો કે આ આખી સભા જે છે એ જીતુ વાઘાણીના ગઢમાં થઈ રહી છે. જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. હવે ત્યાં સભા કરવાનું આયોજનમાં પાછળ કેટલાક લોકો કહી રહ્યા છે કે જીતુ વાઘાણીને પણ ટાર્ગેટ કરવામાં આવશે અથવા તો આવી શકે છે. પણ એ વાતને રદિયો એટલા માટે મળે છે કે આખા કેસને લઈ જીતુ વાઘાણી કોઈ સીધી રીતે સંલગ્ન તો થયા નથી. અંદરખાને કેટલીક એવી વાતો છે કે કેટલાક લોકોએ આ આખા સમયમાં માફ કરશો, માયાભાઈ આહિરને કોઈકે મદદ કરી એનો આક્રોશ છે. કેટલાક છેલ્લે એવું લોજિક પણ આવ્યું કે પોલીસ સામેની વાત છે. કેટલાક એવું કહે છે કે ભાઈ અમારા સમાજ સાથે વીંછિયામાં, બોટાદમાં અને હવે મહુવામાં આ પ્રકારના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યો છે તો એટલા માટે ન્યાય સભા છે. પણ એ વાતોમાં પણ દમ એટલા માટે નથી કારણ કે જે દિવસે વીંછિયા કાંડ થયો, ગુજરાત તક એ ચેનલ હતી અને મને લાગે છે વીંછિયાના લોકો સારી રીતે જાણે છે અને અમે તમામ અપડેટ્સ જ્યાં સુધી ન્યાય ન મળ્યો, છુટકારો ન થયો ત્યાં સુધી અમે સતત ચલાવ્યા. અને એ સમયે પણ અમે કોળી સમાજમાંથી આગેવાનોને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અથવા તો કોણ બોલે છે કે કોણ નથી બોલતું એ પણ અમે વિડીયો બનાવ્યો હતો. અને ત્યારે હીરા સોલંકી સિવાય એક પણ નેતા નહોતા કોઈ પણ પક્ષના કે જે વીંછિયા બાબતે બોલવા તૈયાર હતા. બોટાદ કડદા આંદોલનમાં પણ કેટલાય કોળી સમાજમાંથી આવતા લોકોને જેલ થઈ, એમના પર અત્યાચાર થયો, પોલીસે અત્યાચાર કર્યાનો આરોપ લાગ્યો. તો કેટલાય દિવસો પછી દિવ્યેશભાઈ અને હીરાભાઈ લોકોને મળવા ગયા હતા અને એ ઘટનાના કેટલા દિવસો પછી. એટલે હવે એ જૂની વાતોને લઈને ભાવનગરમાં ન્યાય સભા કરવાની વાત એ કોઈ લોજિક લાગતું તો નથી. તો એક જ લોજિક હવે ફિટ બેસે છે, એ છે નવનીત બાલદિયાની. હવે આ ન્યાય સભા કરીને જ્યાં આગેવાનો આવવાના છે કે નથી આવવાના અસમંજસતા છે અને લગભગ એવું છે કે કોઈ આગેવાનો જવાના નથી. અને ન જવા પાછળનું કારણ એ છે કે પક્ષ અને સરકાર પ્રત્યેની એ આગેવાનોની વફાદારી. એનું કારણ તમને કહું, જ્યારે આ આખા કેસની વાત થતી હતી ત્યારે બધા જ ધારાસભ્યોએ સરકારમાં નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટેની રજૂઆત કરી. એટલા માટે સરકારે એસઆઈટીનું ગઠન કર્યું અને એસઆઈટીના ગઠન કર્યા બાદ એસઆઈટીએ ઝડપી તપાસ કરીને એક નિષ્કર્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. જે કોળી સમાજના યુવાન નવનીત બાલદિયાનો પહેલા દિવસે આરોપ હતો એ આરોપ પ્રમાણે એસઆઈટીને પુરાવા પણ મળ્યા અને એસઆઈટીએ જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા મળ્યા બાદ એમની ધરપકડ કરી. હવે જે ડિમાન્ડ અથવા તો જે માંગ કોળી સમાજમાંથી આવતા નેતાઓની સરકાર સમક્ષ હતી કે યોગ્ય તપાસ થાય, સાચી દિશામાં તપાસ થાય, એ દિશામાં તપાસ થઈ રહી છે. ને એનું ઉદાહરણ જયરાજ આહિરનો જેલવાસ છે. તો પછી હવે કયા ન્યાયની વાત કરી રહ્યા છે? અથવા તો હવે નેતાઓ એટલા માટે પણ રસ નથી લઈ રહ્યા કારણ કે જે તે સમયે સરકારને આ બધા જ ધારાસભ્ય સાંસદોએ મળીને રજૂઆત કરેલી એ રજૂઆતનું માન રાખી સરકારે આગળ કાર્યવાહી થપાવી, ઝડપી કાર્યવાહી થપાવી. જો હવે આટલું બધું થઈ ગયા પછી ન્યાય સભામાં નેતાઓ હાજરી આપે તો સરકારમાં એક એવો મેસેજ જાય કે આટલું કર્યા છતાં પણ પક્ષના નેતાઓ સરકાર પ્રત્યે વફાદાર નથી અથવા તો સરકાર સામે આડકતરું પ્રેશર ઊભું કરવા માંગે છે. એટલે મને લાગે છે કે ન્યાય સભામાં એટલા માટે પણ કોઈ આગેવાન રસ લેવા માંગતું નથી જે રાજકીય રીતે એક્ટિવ છે. કદાચ રાજકીય રીતે એક્ટિવ ન હોય એ આવશે પણ ખરા. બીજું, હવે પોલીસ સામે આરોપ છે. કેટલાક લોકો એવું લોજિક લગાડી રહ્યા છે કે હવે જયરાજ આહિરની તો ધરપકડ થઈ, એમને જેલ હવાલે કરવામાં આવ્યા, પરંતુ જે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે એમને આરોપી કેમ બનાવવામાં ન આવ્યા? તો આ માંગ તો નવનીત બાલદિયાની જે તે સમયથી પણ હતી કે જયરાજ આહિર, એમનો આરોપ જયરાજ આહિર પર હતો જ અને સાથોસાથ પોલીસ પર પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. તો પોલીસની કામગીરીની સામે આટલી મોટી ન્યાય સભા માત્ર એટલે કરવામાં આવી રહી છે. જો એવું જ છે તો પહેલો સવાલ તો એ થાય કે જે હીરા સોલંકી 24 કલાક પણ નહોતા થયા અને પહેલાં બગદાણાના પીઆઈને લીવ રિઝર્વ પર મુકાવી શકતા હોય અથવા તો સરકાર મૂકી દેતી હોય એક રજૂઆતથી, તો પછી આ તમામ યુવાનો હીરાભાઈ સમક્ષ કેમ ન ગયા પોલીસને આરોપી બનાવવા માટે? અથવા તો કેટલા આગેવાનોએ હીરાભાઈને રજૂઆત કરી છે? શું નવનીત બાલદિયાએ, જેમનો મુખ્ય ભોગ બનનાર છે, જે પીડિત છે, જેમનો આરોપ પોલીસની વિરુદ્ધ છે, શું એમણે હીરાભાઈને ક્યારેય વાત કરી છે કે હું સંતુષ્ટ નથી, મને હજી પૂર્ણ ન્યાય નથી મળ્યો, પોલીસને જ્યાં સુધી આરોપી બનાવવામાં નહીં આવે અથવા તો એના વિરુદ્ધ કડક તપાસ થશે નહીં
ત્યાં સુધી હું આને ન્યાય નહીં માનું, કે પછી આખું આયોજન આગેવાનોની ના છતાં કરવામાં આવ્યું છે. 1લી તારીખે આ બધી જ વાતનો ખુલાસો થશે, અને ખુલાસો થશે ત્યારે ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થશે. અત્યારે કન્ફ્યુઝન એટલા માટે છે કારણ કે સમાજમાંથી જ આવતા કેટલાક લોકો અલગ અલગ વાત કરી રહ્યા છે, અને મૂળ ઉદ્દેશ જે ન્યાય સભાનો છે એ ફંટાઈ ચૂક્યો છે. કેટલાક કહી રહ્યા છે કે આના કારણે ન્યાય સભા છે, કેટલાક કહી રહ્યા છે કે આના કારણે ન્યાય સભા છે, કેટલાક કહી રહ્યા છે કે નામ ન્યાય સભા છે પરંતુ સરકારનો ધન્યવાદ કરવાનો કાર્યક્રમ છે. તો પછી નામ ન્યાય સભા કેમ છે? સરકારનો ધન્યવાદ કરવાનો છે તો કે ન્યાય મળ્યો એટલે સભા છે. મૂળ વિષય છે કે સભાનું એલાન એ સમયે થયું હતું જ્યારે આ પરિણામ નહોતા આવ્યા. તો પછી શું યોગ્ય આગેવાનોએ આગળ આવીને આ સભાને ન કરવા માટે રજૂઆત કરી હતી, તેમ છતાં થઈ રહી છે? આ બધા કન્ફ્યુઝનનો ઉકેલ 1લી તારીખે આવી જશે. અત્યારના સમાજના આગેવાનો સમાજના હિત માટે આ ન્યાય સભા કરી રહ્યા છે, વિવાદ છે. હવે આમાં સમાજનું હિત છે કે નવનીત બાલદિયાનું જે હિત છે એ તો હવે સમાજ જ નક્કી કરે, પરંતુ આખો કેસની જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો પછી આ ન્યાય સભા કરીને સરકાર પર કે કોઈ એક સ્પેસિફિક નેતા પર પ્રેશર ઊભું કરવાનો કે ટાર્ગેટ કરવાનો ઉદ્દેશ્ય છે, કે હકીકતમાં નવનીતભાઈને ચમકાવવાનો ને હીરો બનાવવાનો ઉદ્દેશ છે, એ તો સમય બતાવશે. આપનો શું વિચાર છે એ કમેન્ટ જરૂર લખજો. કદાચ મારી વાત કેટલાક લોકોને પસંદ નહીં પડી હોય, પરંતુ મિત્રો ધ્યાનથી સમજજો મારી વાતને. મેં જે સરળ ભાષામાં સમજાવ્યું છે કે એક કેસની ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. જે ડિમાન્ડ સૌથી પહેલાં હતી એ ડિમાન્ડને અચીવ કરવા માટે SIT પ્રયાસ કરી રહી છે, અને એમાં એક સૌથી મુખ્ય મુદ્દો જયરાજ આહિર જેલમાં છે. તો પછી આ ન્યાય સભાથી શું સાબિત કરવાનો પ્રયાસ છે એ આગેવાનોએ આગળ આવીને કહેવું જોઈએ, જાહેરાત કરવી જોઈએ. સભા થાયની પહેલાં, સભામાં નહીં, કારણ કે સભામાં તો લોકો આવી જશે, જેથી કરીને સમાજમાં ચાલતા નાના મોટા કન્ફ્યુઝનનો ઉકેલ આવી જાય. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.